તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોનું. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 7:30. મસ્ત નાહી ધોઈ અને ફ્રેશ રેડી થઈ જાય છે મિત્રો. બાકી તો સવારે 6 વાગે ઉઠ્યા હતા. આજે ઉઠીને સીધા દૂધ ભરાવા જાય, દૂધ ભરીને આવી અને સરસ બ્રશ કરીને ઓકે રેડી ફ્રેશ થઈ જાય મિત્રો. બેસવાના ડૉક્ટર આવ્યા છે તો મારા ભાઈ મારા બૂન ને બધો એકણ છે અને ડીગી હાલ મિત્રો આપણે આ એના મોર પટ્ટી મેલી તો જતી રહે. બાકી તો ચા નાસ્તો કરવાનો બાકી છે. હવે મિત્રો નવી ચેનલના શૂટિંગ રેગ્યુલર ચાલુ થઈ ગયું છે તો મિત્રો શૂટિંગમાં પાછું તૈયાર રહેવું પડશે. ગુડ મોર્નિંગ. ચા નાસ્તો રેડી થઈ ગયો મિત્રો. તો સરસ હું પહેલાં મોર્નિંગમાં માતાજીના દર્શન કરી લઉં અને પછી ચા નાસ્તો કરી લઉં. તો મિત્રો ડીગું તો ત્યાં કાન છે, હમણાં થોડી વાર રહી અને પછી તમને ડીગીએ કાઢી મુલાકાત કરાવીએ. બાકી મમ્મીને ચા નાસ્તો મારા માટે કાઢી દીધો છે. પહેલાં ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરીને પછી મળીએ. તો મિત્રો ડીગો હાથમાં આવી ગયું છે. બોલો એ ભાગે ને. ગુડ મોર્નિંગ બોલો રા. શેમ ના આવ્યો તો? ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. આ પહેલાં એના ફૂલ શું આવ્યો લે? આ જોક ના લઈ લેવાય કે પોછ આગે ઉઠ્યો તો તોડી ના કાઢતો અલ્યા તોડી ના કાઢતો લે. પહેલો મારશે. હું વિડીયો બના દઉં, તી છાપી દો, નાસ્તો કર હચ્ચું કી. હા ટાટા કરી દેતા ટાટા. બાકી તો મિત્રો ડૉક્ટર આવ્યા હતા એટલે આટલી બધી વાર થઈ જાય. વાયકણ બધો હતો. આમ રાજુ કાકોને આવી ગયા તો પછી મિત્રો વિડીયો શૂટિંગની શરૂઆત કરીએ. તો મિત્રો 9 વાગી ગયા છે. સરસ કપડો પહેરી દીધો છે પગા પાછીનો. બાકી શૂટિંગની શરૂઆત કરી દીધી છે. રાજુ કાકોને મિત્રો કપડો ચેન્જ કરે છે. ગાડી આજ તો સેટઅપ પાર્ક કરી છે કારણ કે આપણે હોય ના હોય વિડીયો શૂટિંગ કરવાનું છે એટલા માટે. તો મિત્રો સરસ વિડીયોમાં બન્યા રહો. એકાદ બે કટ ચોક્કસથી તમને બતાવીએ. આજના કેમેરામેન અલ્કેશજી છે. તો મિત્રો સરસ વિડીયો બતાવીએ તમે. મિત્રો ડીગી છે એવા કરસ બધાની ચાલુ શૂટિંગમાં બાટલા બની લાવે. એક મેં પીધો બસ ધામ પપ્પાને લે. ઓહ પીને લે જા. આ ખુદ છે જાદુ. મિત્રો મોમો સવાલ કરે ને લે જવાબ ફટફટ મળીએ શૂટિંગ પૂરું કરીને. ભાઈ મોટો ગેટ બનાવવો છે અને એના પર નામ લખાવવું છે શંકરદાસ કારીદાસ. એવું મોટો ગેટ પર નામ લખાવવું છે. હારામ હારું કેવા હો. તમારા બાપો તો ઘણું મહેનત જાય નામ તો લખાવું જ પડે કા. એટલે નામ મોટો બનાવરાવજો એટલે ગામમાં ખબર પડે. મોટો જંગ બનાવવો હાટલે તો ત્યાં સુધી બનાવી દેવરાવવો. હું કેવું તો કારીગર હારો બાર મો હોય તો કેજો મને. કારીગર ઓહો ઘણા બધા છે ગામમાં. ઘેર કારીગર છે તો ના હોય તો તમે અરે ને કારીગર ને લાવજો. માર જોરી હારો હોય વ્યવસ્થિત કારીગર લાવજો. ખર્ચો થાય વ્યવસ્થિત લે ચકાચક. કારણ કે આજુબાજુ ગામમાં એવો ગેટ નહીં હોય એવો ગેટ બનાવરાવું. હા એટલે આપણે વ્યવસ્થિત ગેટ બનાવવાનો જોઈ આટલા હોય ને એવો મોટો ગેટ બનાવવાનો છે. જોય નહીં હોય તમે જોય નહીં હોય એવો ગેટ એવો કારીગર હું પકડી લાવું. એટલે તમને આ તો કીધું હોય એટલું યાદ રાખજો. તમે શેઠ ચિંતા કરશો ગેટ હું કારીગર એવો લાવ્યો ને અને તમારું મન તો ગેટ બની ગયો. પૈસા તમારે ખર્ચવા પડશે. ના પૈસા તો શું રોઈએ છીએ આપણે. પૈસા ખર્ચી દેવું આપણે. પૈસા ટેન્શન નહીં લેવાનું. એવું ગોરણ છે ને એવું ઘડ્યું થાય. તો મિત્રો 10:30 વાગી ગયા છે. ચા નાસ્તો રેડી થઈ ગયો છે. શૂટિંગ મિત્રો નવી ચેનલનું પૂરું કરી દીધું છે અને આજે મિત્રો આપણા ઘરના એરંડા છે એ કણ જો હશે મારું બંને તો આપણે ચા નાસ્તો લઈને ત્યાં જવાનું છે. ડીગીને કીધું પણ ડીગી આવવાનું ના પાડે છે. બાકી મિત્રો આજે આપણી બપોરથી પાછો 2-3 બપોર રાજુ કાકાએ તોડી આલે
અને હજી 2 તૈયાર થઈ જશે. તો મિત્રો ચા નાસ્તો પોકારતા તો મિત્રો પોકી જશે ચા નાસ્તો લઈ લે બોલી આ રે એરંડા છે આવા પોણી વાળ્યું છે ખાતરે નાખ્યું છે પોણી એ ચાલુ છે તો નાસ્તો કરાવી દઈએ અને હવે જઈએ ઘેર જઈને પછી તો મિત્રો અત્યારે 12 વાગ્યાની તૈયારીમાં છે 11 વાગ્યાને 40 મિનિટ થઈ જાય. એ ચોકા એ ગોડા ગુગલા શું ખવાઈ લે ઓહો ખાવા બેસી ગયો ભૂખ લાગી સારું ખાઈ લ્યો તા. બાકી તો મિત્રો આપણે જતા બોર પાણીની લાઈન વોશ કરવા માટે તો આવું વોશ કરીને આવ્યા છીએ. ઓયથી બોર ખાસો અવેલેબલ ઊંચો બોર છે એટલે જ એમાં મિત્રો ટાઈમ નીકળી ગયો કારણ કે બાઇક જાય એવું નહીં તો હેડીને જવું પડે તો હેડીને જ્યાં આવ્યા ને એમાં પૂરા થઈ ગયા. ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે ફટોફટ જમી લઈએ શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે તો મિત્રો જમીન નીકળી જઈએ. બાકી જમવામાં આજ આપણા ઘેર બનાવ્યું છે દાળ ગરમ લાય છે ભાત છે અને રોટલીઓ અને છાશ છે મિત્રો. તો સરસ મસ્ત જમી લઈએ. જમીન પછી મિત્રો સીધે મુલાકાત કરીએ આપણે જોગમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં. તો બન્યા રહેજો મિત્રો મજા આવશે વિડીયો જોવાની. તો મિત્રો અત્યારે વાગ્યા છે 2 અને સરસ કપડો પહેરી દીધો છે ખેમા મૂળચંદનો. મિત્રો તમને ખબર તો છે આપણો પેલી સિરીઝ ચાલુ છે ગમમાં અંધશ્રદ્ધા ફેલાઈએ છીએ રે તો સરસ વિડીયો જમે છે. આજે મિત્રો જંત્રાલ શૂટિંગ છે જય ગોગા ડાબાએ જોઈ લે અમારો માહોલ આટલામાં જંત્રાલમાં જોઈએ. આગળ જઈએ તો બાપા સીતારામમાં અને આ બાજુ જઈએ તો બસ સ્ટેન્ડ આવો. તો મિત્રો સરસ મસ્ત વિડીયોમાં બન્યા રહો. એકાદો વખત મિત્રો ચોક્કસથી તમને બતાવીએ આપણા ફ્રેન્ડની ગાડી છે. તો મિત્રો બન્યા રહો વિડીયો. તો મિત્રો શૂટિંગનું લોકેશન ચેન્જ કરી અને હવે આવ્યા છીએ હોય મોમાનું બોર બતાવીએ છીએ મોમાનું ઘર એટલે ડુંગળીનો રોપ તૈયાર થઈ ગયો છે આ વખત તો હોય કરે છે મિત્રો. અને આ બાજુ મિત્રો શૂટિંગ ચાલુ છે તો શૂટિંગનો બન્યારો કટ બતાવું મસ્ત એકાદો. કઢારા જેવો તો કહું તમે કઢારા જેવા છો કશું હોર રાખતા નહીં. ઊંટના પઠામ પર દોડ કરતો આવું છું. એમને નહીં દોડ કરતો આવતો વાત કરો છો કે એમને હોર નહીં દોડ એવું ગરમ હુકા થઈ જાય છે ઠંડો પર ગરમ જ થઈ જવું પડે કા 75,000 રૂપિયા જાશું ઈ એકલે નહીં આલે આખા ગામને આલે છે. અમે કોઈ જેલા પાછા આવવાના નહીં મજૂરી કરે એમ બીજા 75 પેદા કર. સરપંચ એ પાછા આવું એટલા માટે તો તમને કહેવા આવ્યો છું હું. મૂર્ખા બુદ્ધિ વગરના જેલું કદી પાછું આવી છે અમે સરપંચ પાછું આવશે. આપણા બધાનું વશોમાં ધૂળ નાખી જશે આ ખેમલો. કદી વશામાં આપણા બધાની અને આ પૈસા લઈ ગયો ઉલ્લુ બનાવી ગયો બધાને. ચુડાલ બુડાલ કશું નહીં. આ ખેમલા જ ખાલી આપણે બધાને બીવડાયા હતા અને બીક ગાલી હતી. તારે કીધું એરે ભુવોજી બધા હોટલ ભેગા થયા હતા પૈસા વેચતા હતા પૈસા સોમલો 3 જણા. તું વાત કરે જીવન અરે સરપંચ એટલે ડબુડી લાયા હતા એ હોનાની હતી પ્લાસ્ટિકની હતી ગલેટ કર્યો તો. તો મિત્રો અત્યારે વાગવાયા છે 3:30 અને હવે શૂટિંગ પૂરું કરી અને ઘેર આવ્યા છે મિત્રો. શૂટિંગમાં આજ તો લેટ નહીં થાય તો વહેલા ઘેર આવી ગયા. બાકી જો અત્યારથી ઠેલો પેદવાનું ચાલુ યા એ હે ખુશ ના એ તો ભાઈ બે ના લેવાય એક જ લેવાય. બાકી મિત્રો ચા પીવા બે હવા તૈયારીઓ કરીએ છીએ. મુન્ની સ્કૂલમાંથી ઘેર આવી ગયો છે લેશન કરવાનું કામકાજ ચાલુ છે. લખી દેવાનું કમ્પ્લીટ બધું મસ્ત. મિત્રો નાસ્તો કરી લઈએ ચા પી લઈએ પછી મળીએ. તો મિત્રો ચા નાસ્તો કરી લીધો છે અને આપણે જઈએ છીએ હવે ગામમાં કારણ કે મારા બુનને જશે ગૌ ચોખા લેવા માટે. તો ડીગુન 2 જણા જતા આવીએ અને લેતા આવીએ ગામમાં જઈને પછી મળીએ મિત્રો. શું જવાનું હો છકન લઈ દીધું છે ઘઉં ચોખાને કટ્ટુને 12 કિલો ઘઉં 16 કિલો ચોખા કિલો ચણા અને કિલો દાળ. તો મિત્રો ઘરમાં ઠેકાણા મૂકી દઈએ. તો મિત્રો 5:30 વાગ્યા છે અને જો સુરજ દાદા મસ્ત હાથમાં છે લાલ લાલ ચોળ થઈ ગયા છે. બાકી અમારા જુલી બે
મિત્રો ઘેર ભેંસો દોવાનું કામકાજ ચાલુ છે. આજ તો વહેલા દોવાય છે. એ પહેલા ભોય પડશે. નાગેશજી આવ્યા છે તે બધા ડીગીને બધા રમો પેલા ભોય પડી જાય. તો મિત્રો હવે સીધા તમારે દૂધ ભરાવા જવાનો ટાઈમ મળીએ, બાકી તો બન્યા રહેજો. તો મિત્રો ટાઈમ થઈ ગયો છે, ઠંડી વાપવા માંડી છે, દૂધ ભરાવાનો ટાઈમ થઈ ગયો છે. ચક્કુબેન કરે છે દહીંનું, કરી દીધું, પતી ગયું. બાકી તો આ બધો ભેગો થાય એટલે આખા ઘરની પથ્થર ફાડીને મેળ દે રૂસ એટલું ઢોળી નાખ્યું. તો મિત્રો આપણે તો દૂધની બહેણી રેડી થઈ ગઈ છે. તો દૂધ ભરાઈ જઈએ ડેરી અને દૂધ ભરાઈને આવીને પછી મળીએ. મિત્રો 7 વાગી જશે, દૂધ ભરાઈ ઘેર આવી જશે. શેટર બેટર સરસ પહેરી દીધું છે, ઠંડી વાય છે. બાકી મિત્રો મુન્યાને લેસન કરાવ્યું ઘણું બધું. માલફુઓ નાશ્યો હોય, માલફુઓ કે જે પેલા ગળ્યો ગળ્યો. બાકી મિત્રો આજ તો ડીગું વહેલું વહેલું ઊંઘી ગયું છે. જો હવે ગોદરું બોદરું હતું. બાકી આ મુન્નાની બુકો ને એટલે હાલ લાઈટ ચાલુ હતી ને લેશન કરાવતો. મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. બધો ઘરનો ભેગો થઈને જમવા બેસવાનું કરીએ છીએ. જમવામાં મિત્રો આજ આપણા ઘેર શું બનાવ્યું છે જોઈએ, મને એ ખબર નહીં. લાવો શું બનાવ્યું? ક્યાં? કુબી સબ્જી કહેવાય પપ્પા. તો મિત્રો કુબીનું શાક છે. કુબી की सब्जी. ઘઉંની રોટલીઓ, બાજરી કે રોટી અને દૂધ અને મિત્રો ખીચડી. તો મિત્રો સરસ જમી લઈએ સહપરિવાર ગાડી બેસીને. તો મિત્રો જમવાનું સરસ પૂરું થઈ ગયું છે. જમીને આવી જાય છીએ એડિટિંગ કરવા માટે. બાકી તો મિત્રો તમારા સપોર્ટની ખાસ જરૂર છે. તમારા ભાઈને સપોર્ટ કરતા રહો તો મિત્રો સારા સારા કન્ટેન્ટ લાવતા રહીશું. અને ઠંડી જેટલી જોજો મિત્રો મોઢામાં વરાળ નીકળે એટલી ઠંડી પડે. બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ મિત્રો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ભૂલતા નહીં. બાકી મિત્રો આવતીકાલે ફરી મળીશું એક નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.